હાલો. મનસુખભાઈ રાઠોડ બોલો છો સાહેબ? હાજી. હું બટુકભાઈ બોલું છું કોડીનાર થી. બોલો ને બટુકભાઈ. કેમ છો સાહેબ? મજામાં? જય ભીમ જય સંવિધાન. જય ભીમ જય સંવિધાન. મેં કીધું તમારો હું ફ્રેન્ડ છું સાહેબ, હા અને મેં તમારા કેટલા દિવસથી તમારી સાથે ખાલી વાત કરવા માંગતો હતો. હા મેં કીધું મનસુખભાઈ ના જે વિડીયો હું તમારા કમ્પલસરી એકય વિડીયો એવા બાકી નથી હા. કે મેં નથી જોયા એમ. વાહ વાહ. આપણે કઈ સમાજ માંથી બોલો? હું મોચી સમાજ માંથી બોલું છું. મોચી. હા, કોડીનાર. છે મોચી ને આપણે બધા એકમાં જ આવીએ. હા, એકમાં જ આવી સાહેબ. અને જે તમે જે આપણે જાત વિવાદ નું જે તમે જે કહો છો, એમાં બી મને થોડુંક આમ લાગ્યું કે નહીં ભાઈ, બાકી છૂત અછૂત ન હોવી જોઈએ એમ. છૂત અછૂત ન હોવી જોઈએ, પણ હવે ધર્મ થકી નીચા બતાવ્યા હા 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 સાહેબ. તો તમે શું કરો? ના ના, સાચી વાત છે. પણ જો આપણે કદાચ તમે હોય કે અમે હોય, બરાબર, આપણે જે લોહી જયારે નીકળે, બરાબર, તો હા લોહી તો એક જ છે ને સાહેબ? સાહેબ, એ બધું બોલવા માટે છે. હા 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 આપણે બધી વાતો કરી, ઉદાહરણ દેવા, એ બધું હા બોલવા માટે બધું હાલે. તમે પ્રેક્ટિસ કરીને તમે સામે એકવાર કરીને નહીં બતાવી શકો. હા, ના, એટલે એમાં શું છે, મારે કોડીનાર જે સિલાઈ નું ખાતું હાલતું હતું સાહેબ, અને હા મારે 10 કારીગર હતા. હા. પણ 10 કારીગરો દલિત સમાજ ના જ હતા. આપણે મારે છાછર ગામ છે ને, જે તમને કહું, કોડીનાર ની બાજુમાં. કદાચ તમે હોની બજારમાં હોની ની દુકાન નાખો ને, હા હા સાહેબ. તોય તમારે ખબર પડી ને કે તમે મોચી માંથી છો. હા 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 સાહેબ. એટલે તમે હાથી માથે બેઠા છો, ઉંદેડા જેવું લાગશે. નહીં નહીં, 100% સાહેબ, સાચી વાત છે તમારી. કેમ કે એ બધી વર્ણ વ્યવસ્થાથી ઊંચ નીચના ભેદભાવ બતાવ્યા. નહીં 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 સાહેબ, સાચી વાત છે. સમજી ગયા? એટલે તમને ગમે એ કરો, તમને પૂજારી નહીં રાખે, તમને ક્યાંય મંદિરના દર્શનમાં તમે ક્યાંય તમને હવન કુંડમાં નહીં બિહાડે. નહીં બિહાડે. ના ના, સાચી વાત છે સાહેબ. ઈ તો બધું અત્યારે હારા ઈલાકામાં તમને મકાન નહીં દે. ના ના, સાચી વાત છે સાહેબ. તો એનું સોલ્યુશન શું કરવાનું સાહેબ? સોલ્યુશન આજ કે તમે તમારી રીતે તમે તમારા બાળકોને ભણાવો. હવે તમે ભલે મકાન નથી દેતા, પણ તમારો છોકરો મામલતદાર બનશે તો ત્યાં હા મકાન હા, દેવાને બદલે આખું જગત તેને સેલ્યુટ કરશે. ઓકે ઓકે સાહેબ, રાઈટ રાઈટ સાહેબ. હે? ના ના, કદાચ સાચી વાત તમારો છે. દીકરો કે મોચીમાંથી કોઈ કલેક્ટર બન્યા હોય હા 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 તો ન્યા કણે કેવું પડે કે નામદાર આવું. હા 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 સાહેબ. ત્યાં ઈ તો તરત જ ન્યા ઈ સોસાયટીમાં આટો મારવા જાય તો એના પગલા પાવન કરાવવા પડે કે અમારે ન્યા કલેક્ટર સાહેબ આવવાના. ન્યા નો કે મોસીનો જણ આવવાનો છે. ના ના, સાચી વાત છે. અને સાહેબ, એક તમે જે એક બાપા, જે બ્રાહ્મણ ના બાપાનું જે તમે બે છોકરાઓ એને કઈક હાચવતા નથી, બરાબર, એ હા વિડીયો મેં જોયો હતો, બરાબર. તો એમાં મને 3-4 દિવસથી મને એવું લાગે કે હું ખુદ મારા મા બાપ ને આમ ઓલું કરું. મને આમ એના ઉપરથી મને જો બહુ તમને પેલા વાત બહુ કરું, આનંદ થયો સાહેબ. અત્યારે કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી. નથી સાહેબ. ના ના અત્યારે બધાયના હાવ હારા વૃદ્ધાશ્રમમાં છે. ના ના, સાચી વાત છે સાહેબ. કેમ કે જો મા બાપ જો એના વૃદ્ધાશ્રમમાં મુકતા હોય તો છોકરો પૈણા પેલા મૂકી આવવા જોઈએ ને. ના ના, સાચી વાત છે સાહેબ. તો લગ્ન પૈણા પછી શું પછી કામ? લગ્ન થયા પછી હાહુ હારા બને ને પછી વૃદ્ધાશ્રમમાં જાય છે. કોઈના મા બાપ અત્યાર સુધીમાં વૃદ્ધાશ્રમમાં ગયા હોય એવો હા, ઇતિહાસ નથી સર્જાણો. નથી નથી સાહેબ. અને બીજા એક બાપા બી તમારી ત્યાં આવ્યા હતા, અને એક છોકરાની સાથે વાત કરી હતી તમે, બરાબર, કે ભાઈ મારા મા બાપ ને મારે અમારા કોઈ આશ્રમમાં લાગે ત્યાં વળગે નહીં. ચા પીધી ભાઈ. હા, એટલે એ તમારા આશ્રમમાં આવ્યા હતા બાપા, ને પછી તમે જે એ વિડીયો તમે મૂક્યો હતો ને સાહેબ, એ વિડીયો પરથી મેં કમેન્ટ મારી હતી, બરાબર, આના કરતા ઘોડિયાના નાકા તૂટી જાય ને એ સારું. સાહેબ, આ દુનિયાની અંદર અમે અમારી હલો. લાઈફ પ્રમાણે અમે અત્યાર સુધીમાં જોયું હા હા કે સાહેબ. જેટલા, હવે મારી વાત સાંભળો, કે આપણે હિન્દુ ધર્મમાં ઓલ ભારતની અંદર હિન્દુ ધર્મનો અત્યારે આપણે ઝંડો લઈને નીકળ્યા છીએ. બરાબર સાહેબ. તો આ જે ગાયું કતલખાને મોકલે છે કોણ છે? એ આપણા જ છે સાહેબ. હિન્દુ. હા, ધર્મના પોતિયા પહેરીને મોટા આડંબર થઈને નીકળે છે કોણ છે? એ આપણા જ છે સાહેબ. હિન્દુ. હવે ઈવડા એકાબીજાને મારે છે કોણ? આપણા જ. એમનો લઈ લો ને, એમનો ભાઈ લઈ લો, હા હા. એમનો ભાવ છે ને, લઈ લો, ચલા મને આપી દો મારે હમ. એટલે છે ને આ બધી હા હા વસ્તુ સાહેબ. ધર્મ થકી માણસને ભાગલા પાડ્યા. હા 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 સાહેબ. આ ધર્મ એ ભાગલા પાડાવ્યા. જો તમે જેટલા હમ. ધર્મ છે એના કંઠીઓ જુદી, જેટલા ધર્મ છે એના ટીલા જુદા, જેટલા ધર્મ છે એના વાડા જુદા, જેટલા ધર્મ છે એના તમને કહું ગ્રંથો જુદા, એની જુદા. પબ્લિક જુદી, એના શિષ્યો જુદા. હા હા સાહેબ. ઈ ધર્મ માંથી બાથે, ઓલો કે મારો ગુરુ હાચો ને ઓલો કે તારો ગુરુ હાચો, હા 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 હા. તારો ભગવાન ખોટો ને મારો ભગવાન મોટો. એમાં જ આપણે જે ભાઈઓ છે બધા, ઈ એમ જ પાછા રહી ગયા જ ને, તારા મારામાં. કૃષ્ણ ભગવાનના ધર્મની અંદર હમ. જે પરણામી છે
હા હા પ્રણામી ધર્મ ની અંદર ભગવાનની મુંગટની પૂજા થાય છે. હા હા સાહેબ. શેની પૂજા થાય છે? મુંગટની. મુંગટની. ઈ કૃષ્ણ ભગવાન નથી માનતા, એ મુંગટ ને માને છે. હા 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 સાહેબ. તો જો પછી અંદર જે આત્મા છે એને માનો, મુંગટ ને માનવા કરતા આત્મા જે છે નહીં કૃષ્ણ નહીં, ભગવાન તો એને સ્વયં પોતે જે ભગવાન છે એને ઈવડે માયના નહીં, આ ધર્મ થકી. હવે ધર્મ. પરિણામી કે અમે મુંગટ ની પૂજા કરે, બાલ ગોપાલ છે એ નાના બાળક કાનુડો હોય એની પૂજા કરે, હા હા બરાબર રણ છે. છોડીને ભાગ્યો તો એ રણછોડ ની પૂજા કરે, પૂજા કરે છે. ગોકુળ ની અંદર ગાયું ચડાવી તો ગોવાળિયા ની પૂજા કરે છે. નહીં નહીં સાચી વાત છે હવે સાહેબ. આમાં હાસો ભગવાન કોઈ હજી સુધીમાં ક્યાંય જોયો? જોયો ને આપણા આત્મા ની અંદર જ ભગવાન છે. હવે હમણાં ધીરેન્દ્ર શાસ્ત્રી નું રાજકોટમાં હતું, હા 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 હનુમાનજી ની કથા, અને હનુમાન ચાલીસા ની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રી માં હા હા એક હનુમાન ચાલીસા બોલવામાં નથી આવ્યા. હા હા હા. તો એ બધી કથાનો મિનિંગ શું સાહેબ? હવે ઈ જે હનુમાનજી ના નામે કથા કરી, બધું કર્યું, પણ ઈવડે ઈ લોકોએ તો બાયું ધોણિયું બહાટી કરીને ચૂડેલ ને ભીનાતું ભેગ્યું કર્યું. હા 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 હા. એટલે શું થયું? અંધશ્રદ્ધા ફેલાણી. ના ના બરાબર છે, પણ હનુમાન ચાલીસા બોલી નથી તો એનો મિનિંગ શું સાહેબ બેસાડવાનો હવે એમ? મારી વાત, મંત્રોચ્ચાર કરવાથી હમ. કોઈ પૈંડમાં દેવ આવતા હોય હા હા હા. તો પછી ઘણા આરોપી પકડાતા નથી, તો પોલીસ સ્ટેશનમાં મંત્રોચ્ચાર નો ચાલુ કરી દે. હા કે છૂટી જાય. હા, આરોપી ના 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 દેવાય નમઃ, સાચી વાત છે. પકડાવો દેવાય નમઃ, હા પોલીસ સ્ટેશનમાં ચલો પધરાવો દેવાય નમઃ, એ કાંઈ ન આવે, ત્યાં બળિયા વર્યું જ થાય. સાચી વાત છે, સાચી વાત છે. મોટા મોટા હાથી નાખી દીધા, દાઉદ હા ઇબ્રાહિમ જેવા. તો ઈ જે ઈ ન્યા નમાજ ન પડે અને અલ્લાહ ને નો યાદ કરે તો છૂટી જાય. જો ઈ બધું કરવાથી થતું હોય, મંત્રચાર કરવાથી. હા હા સાહેબ. અમારે હમણાં કોટડા સાંગાણી તાલુકાનો એક આરોપી 13 વર્ષથી નતો હા પકડાણો, હા હમણાં હા રાજકોટ LCB એ પકડી લીધો, હા 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 સાહેબ. જેને ટેકનોલોજીના આધારે. બરાબર. અમારે અત્યારે SP સાહેબ વિજય ગુર્જર સાહેબ છે, હા હા અને અમારા રાજકોટની અંદર IG નિર્લિપ રાય સાહેબ છે. હા 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 સાહેબ. જે બાહોશ અધિકારી છે, જે મોટા મોટા ગુંડા નાથી દીધા, મોટા મોટા તમને કહું વ્યાજખોરો હમણાં નાથી દીધા, હા બરાબર છે સાહેબ. અને વર્ષોથી જેના દાગીના બધાય તમને કહું વ્યાજમાં દીધા, તેને બધાને અમારા SP સાહેબ હમણાં પાછા દેવડાવ્યા. પાછા આપણે દેવડેવા. હા IG હા નિર્લિપ રાય સાહેબના આદેશથી. હા હા સાહેબ. સાહેબ જે છે ઈ પોલીસ એની સત્તાનો ઉપયોગ કરે એટલે હારા હારા ડાયા થઈ ગયા. ડાયા થઈ જાય. ના ના સાચી વાત છે, પણ એનો સહારો લેવો પડે ને સાહેબ. હવે હાચા ખોટી ફરિયાદો કરે ને એવું બધું અટાણે આ દુનિયામાં થાય છે ભાઈ, ડાંપી દેવા માટે, બોલનાર વ્યક્તિ હોય એને દબાવવા માટે એન કેન પ્રકારે માણસો તમને હેરાન કરે, પણ જે લગન સત્યનો વિજય થાય, પણ એના માટે તમારે દુઃખ બહુ એવિડન્સ. ભોગવવું પડે સાહેબ. હા ટૂંકમાં એવિડન્સ ને પુરાવા બહુ જરૂરી તમે વસ્તુ છે જીવો કે તોય આપણી પાસે. તમારા જ ભાઈ, ભગવાન જેવા માણસને, રામ ભગવાનને 14 વર્ષ વનવાસ ભોગવવો પડ્યો. ના ના સાચી વાત છે સાહેબ. જેટલા સંતો મહાપુરુષો જેટલા સત્ય માટે લડ્યા, બધા જેલુમાં ગયા, હા બધાએ દુઃખ ભોગવ્યા. હા હા બરાબર છે સાહેબ. એમાં કોઈ દી કાંઈ હજી એને કોઈને ઈ મળ્યું નથી. જેટલા સત્યના રાહ લડ્યા એ બધાને જેલમાં જવું પડ્યું, કોઈ ચાવું કરપટે પડ્યું. કપાણા, કોઈના અંગૂઠા કાપ્યા, કોઈને કહું જેના ખીલા ધરબા, ઈસુ ખ્રિસ્તીને જીવતા મગજમાં ખીલા ધરબા. હા હા સાહેબ આ દેશની અંદર આ દશા છે સાહેબ. સત્ય જેટલા બોલ્યા એ બધાની એકવાર હાડે હાડે થવાનો વારો આવ્યો. વારો આવે. ના 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 સાહેબ. ઓકે સાચી વાત છે સાહેબ. એટલે કોઈ અને તમને ભાઈ ભાઈ કરે, આ તમે અત્યારે ઓડિયાન વિડિયાન વાણી થકી, હા હા. પણ જે છે એ શબ્દ છે એ પવિત્ર છે. ના 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 સાચી વાત છે સાહેબ. વાણી છે ને ઈ પવિત્ર છે સાહેબ. એટલે એવું ના ના બધું છે. બોલો તમે. બસ બસ શાંતિ છે. તમને આજે કેટલા ટાઈમ થી ફોન લગાવતો હતો, હમ બરાબર, પણ આજે તમે ફોન ઉપાડ્યો એટલે મને વધારે ખુશી થઈ એમ કે નહીં, આજે મારે એક મનસુખભાઈ ની સાથે વાત થઈ અને મને બહુ ઘણો આનંદ થયો એમ ટૂંકમાં સાહેબ. પણ સાહેબ હવે કે હા. વાતું છે ઈ અલગ છે, વાતું છે ને ઈ મિશ્રી ખાંડ છે. હા 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 સાહેબ. વાતું છે કેમ કે કહેણી મિશ્રી ખાંડ હે બાપુ, રહેણી તાતા લોક. હમ. આ વાતું કરો ઈ દળેલી ખાંડ જેવી મજા આવ્યા કરે. હા, અને તમે સાહેબ અમુક વાતમાં જે છંદ ને જે બોલો છો ને, હમ એમાં આમ એટલું બધું આમ વિડીયો હું 24 કલાક સાહેબ સતત એરફોન નાખી અને કામે બેઠો હોય ને, હું સિલાઈ કામ કરું છું સાહેબ, હમ અને બેઠું હોય ને તો સતત સવારમાં આવું ને એટલે તમારા જે વિડીયો નો સાંભળું ને તો આડું એમ થાય કે નહીં, પેલા મનસુખભાઈના વિડીયો સાંભળી લે, બરાબર કામ કરતા કરતા તમારા વિડીયો બહુ બધા એક વિડીયો મેં સાંભળેલા છે સાહેબ હા તમારા બધા. હા
અને થોડુંક આમ જાણવાય મળે ટૂંકમાં કે ભાઈ આ દુનિયાની અંદર શું છે, બરાબર. પછી કઈ રીતના ભૂવા ભરાડી આ તે બધું, બરાબર, કે ભાઈ આ બધું અંધશ્રદ્ધા છે, આ બધું ખોટી વસ્તુ છે. અને ભૂવાને ખાસ તો ભૂવાને ઘરે નહીં લાવવાનો, ઈ જાણવા મળ્યું અમને કે ભાઈ ભૂવાને ઘરે લાવવાથી આપડા બેન દીકરી છે, બૈરું છે, બરાબર, એની ઉપર એ લોકો ટાર્ગેટ કરે. ઓકે. બરાબર. અને એ લોકો ટાર્ગેટ કરીને પછી આપણું ઘર બરબાદ કરી દે, બરાબર. એટલે એના વિશે બી મને એટલું બધું જાણ, પેલા હું બી અંધશ્રદ્ધામાં હતો સાહેબ, બરાબર, એવું નથી. મેં બી બહુ અંધશ્રદ્ધામાં બહુ ઓલું કર્યું, બરાબર. પણ આમાં ઠોકર જ લાગી. પછી તમારા જ્યાંથી વિડીયો સાંભળવા માંડ્યો ને હું સાહેબ, ત્યારથી મને એવું લાગ્યું કે ભાઈ આ દુનિયામાં કઈ છે જ નહીં. આ દુનિયામાં એક જ વસ્તુ છે સાહેબ, મહેનત કરો, કમાવ તો ખાવ, બાકી દેવ કોઈ તમારી કામ કરતી નથી. અરે ભાઈ, દેવ છે, હવે તમે મારી વાત સાંભળો. તમારી માં છે એ મોટામાં મોટી દેવ છે. હા, બસ તમારે જે એક બે વિડીયો મેં એવા જોયા ને એમ કરુણ વાળા, સાંભળો, બરાબર. કે તમે આપણે ગમે એટલી જ્ઞાનની વાતો કરી. હા હા સાહેબ. એટલે તમારી માં છે એને તમે હાચવતા નહીં હો. હા, બરાબર. ઈ હાડ થતી છે, એને ખાવા ટાણે નથી દે, એ આહુડા પાડતી છે, તમે મેલડી માના તાવા માંડો તો ઈ મેલડી રાજી થાય? નો થાય, નો થાય, નો થાય. માની હાઈ લઈને બીજી માને ખુશ કરીએ એ તો સાહેબ અશક્ય છે ને સાહેબ. હા, એમ એટલે ઈ વાત છે ને ભાઈ, ઈ બધી દંત કથા છે. કેમ કે માં જેવું જાડવું આ જગતમાં મળે નહીં, 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 સાચી વાત છે. એ તો જેને માં નો હોય એને ખ્યાલ હોય સાહેબ, માં વસ્તુ શું છે, બરાબર. બાપ કદાચ વયો જાય તો વાંધો નહીં, પણ માં છે એ છોકરાને ગમે એ રીતે પણ ઉછેરીને મોટો કરી દે સાહેબ. કેમ કે એટલે એને કવિ લોકોએ કીધું, એ જેનો ટાકણે ઘાટ ઘડાય નહીં, જેનો ત્રાટવે જય તો હો મનસુખભાઈ, જય હો તમારી. આ દુનિયામાં બધું મૂલવાય, એક માના ધાવણ ને મૂલવાય નહીં. બાપુ, આ દુનિયામાં બધું મૂલવાય, પણ માના ધાવણ ને મૂલવાય નહીં. નહીં સાહેબ, સાચી વાત છે. એટલે આવું છે સાહેબ. ના 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 ના. કેમ કે માં છે ને એની જેવું જાડવું ન થાય સાહેબ. એક ઓલું તમે એક છંદ ગાઈ દયો ને સાહેબ, મને બહુ મજા આવે. ઓલું જનની જણ તો નથી ને સાહેબ, ઈ છંદ છે. જનની જણ તો ભગત જણ, કા સુરા ને કા દાતાર, નહીતર રેજે વાંદણી માળી મત ગુમાવીશ નૂર. ગુર. નહીં નહીં નહીં, બરાબર બરાબર સાહેબ. એટલે આ દુનિયામાં છે ને ભાઈ, હા હા સાહેબ, જેને જેને પોતે પોતાના ઓલું કર્યું, હા 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 સાહેબ, ત્યાં લગન એનું કોઈનું આવે નહીં. ના ના ના. શું છે બીજું સાહેબ, તમારા તબિયત પાણી કેમ છે? બસ બસ શાંતિ. તમે કહો. બસ આવા મા બાપના જે છોકરાઓ જો નો સાચવતા હોય એવા તમે કાર્ય કરતા રહ્યો, એવી અમારી અપેક્ષા છે, બરાબર. અને અમારાથી બી તમારા આશ્રમમાં કઈ પણ અમારાથી થશે, ફૂલની પાકડી, બરાબર, એ અમે સાહેબ તમને હેલ્પ કરશું. અરે હવે આમાં તો એવું છે ભાઈ કે જે જેના મા બાપ ના આખી જિંદગી જેને હાંચવાની, અમે તો જો આ પિતૃમાન બધે ના જ પાડી છે ભાઈ, કે તમે આવી બધી કરો એ બધું નકામું છે. કેમ કે તમે તમારા મા બાપ ના હાંચવાની, બરાબર સાહેબ. અને અત્યારે કઈ બીજું ઓલું કરે તો એ બધી નકામી વાત છે બાપુ. નકામી વસ્તુ છે. કેમ કે તમે તમારા મા બાપ ને તમે હાચવો, પછી પિતૃ પાવાની જરૂર નથી ભાઈ. નથી, બસ મા બાપ ને સાચવો ને એના આશીર્વાદ લ્યો એટલે પિતૃ જ છે. હા સાહેબ. કેમ કે એ બધી વસ્તુ છે ને ભાઈ, એટલે એને કવિ લોકો બહુ બિરદાવ્યા, માને બહુ બિરદાવી ભાઈ. હા, માં છે એ પણ ગમે કાળી મજૂરી કરીને પણ એના જે બાળકો હશે સાહેબ, બરાબર, એને ઉછેરીને મોટા કરી દેશે. પણ બાપ છે તો બાપ તો ગમે ત્યાં પડ્યો રહે, એક વસ્તુ છે, બરાબર. જો કવિ લોકો એના વખાણ કર્યા, હા, કે આ જગતમાં જન્મ દેનારી રે, હે મારી જનેતા ને તોલે કોઈ નાવે. આ જગતમાં જય હો મનસુખભાઈ, જય હો. મારી માતા ને તોલે કોઈ નાવે. આ મોટર ને બસ માં એ બલૂન મારે બાપા, પૈસા પ્રથમ પડાવે. જય હો મનસુખભાઈ, જય હો. પણ માતા મારી આ કેળમાં બેસાડી મને આ સૃષ્ટિનું સર્જપર કરાવે. જગતમાં આ જન્મ દેનારી રે, હે મારી જનેતા ને તોલે કોઈ નાવે. બાપુ, આ મારી માતા ને તોલે કોઈ આવે? નો આવે, નો આવે. આ જગતમાં તમે તમારી માં, તમને કહું, તમને જે પેશાબ પાણી કર્યા હોય તો ઈ તમને કહું કોરા કરીને પોતે ભીનામાં હોય તમને ઉડાવે છે. ના 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 ના, સાચી વાત છે સાહેબ. કે સિનેમા તો એ મહા શેતાની જેને ખિસ્સા ખાલી કરાવે.
પણ જય દાંડી હો ગેલી આ માતા મારી જેને ગીત મધુરા ગાવે, આ જગતમાં આ જન્મ દેનારી રે, હે મારી માતાને તોલે કોઈ ઇનાવે. બાપુ જય હો સિનેમા મનસુખભાઈ, અને જય હો. હોટલમાં જાવ ને તો પૈસા પેલા માંગે, હા પછી ખાવાનું આપે. હા પણ ગાંડી ગેલી કે બાપુ માતા મારી જેને ગીત હા મધુરા ગાઈને તમને સાના રખાવે. બાપુ ચાલે આ રાખે. જગતમાં જનેતાની તોલે કોઈ નહીં આવે. નહીં નહીં સાચી વાત છે સાહેબ, સાચી આ વાત મન છે મારું તમારી. માને ત્યાં દર્શન કરવા નિત નવા ભોગ ધરાવે, આ મન મારું માને જ્યાં એ દર્શન કરવા નિત નવા ભોગ ધરાવે, પણ પૈસા વિનાનો આ પ્રસાદ માંગુ તો મને ધક્કા મારીને ધમકાવે. જગતમાં માં આ જન્મ દેનારી રે, એ મારી જનેતાને તોલે કોઈ ઇનાવે. એ બાપુ મન મારું માને જ્યાં દર્શન કરવા જાવ તા તો ન્યા 33 વાતના ભોગ ધરાવે, ધરાવે, સાચી વાત છે સાહેબ. પણ ન્યા તમે પ્રસાદ લેવા જાવ ને તો બાપુ હમ. પૈસા વિનાના પ્રસાદ માંગુ તો મને ધક્કા મારીને ધક્કા ધમકાવે મારીને કાઢે. ના ના સાચી વાત છે. કે ભાઈ પૈસા આપો આજની તો પ્રસાદ આપે સાહેબ. દાન પેટીમાં કઈ નાખ્યું, કઈ 5 રૂપિયા દીધા, હા હા હા, ના પૈસા ના વાળું સાચી જો વાત તો છે. દિયો, બાકી તો ક્યાં હતું કઈ સાહેબ. ના 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 ના, કાંઈ નતું સાહેબ. આ હમ. કાયમી સીતાને રામાયણ નારે સેવાના પાઠ સંભળાવે, એની માં સીતાજી હા રામાયણના પાઠ સંભળાવે. એ હા હા સાહેબ. કાયમી માતા મારી સીતાને રામાયણના પાઠ સંભળાવે, પણ યાદ કરું ઉપકાર માતાના તમારી આંખે આંસુડા આવે. જગતમાં માં આ જન્મ દેનારી રે, હે બાપા મારી જનેતાને તોલે કોઈ. ના આવે. આ માની વાત છે સાહેબ. ધન્ય છે એની માં સાહેબ. રોજ સીતાજીની વાત કરે કે બેટા સીતાજીની માથે કેવું દુઃખ પડ્યું હતું. હા હા માં સાચી વાત રામાયણની છે. અંદર રાવણની કેવી દશા થઈ હતી, આવા મને રોજ પાઠ સંભળાવતી. ના 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 સાચી વાત છે સાહેબ. સાહેબ ઈ હું મારી માના સાહેબ ઉપકાર યાદ કરું ને તો મારી આંખમાંથી આહુડાની ધારું થાય છે. ઈ કોઈ ઉપકાર યાદ જ કર્યા નહીં. અટાણે તો બદુડિયું આવી ગયું અને બાયું એવ્યું, એટલે એને કોઈની જરૂર ન રહી સાહેબ. નો રે નહીં. ના 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 સાચી વાત. સમજી ગયા? કેમ કે એને નહીં, નહીં. અત્યારે તો એની બાઈ કે મમ્મી આમ કે છે ને મમ્મી તેમ થતો મારવા મમ્મી દોડ્યો હોય. હા હા ઉભો છે ને લાકડી લઈને થોડા કે તે મારી માને કેમ કીધું. હા કે નહીં મારી પત્નીને કઈ નહીં કહેવાનું. હા એની હા માને ગાયડું દે રાંધવા તું વેલી હોય ને મારી ઘરવાળીની મજા નથી. મજા નથી. ના 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 બસ સાચી સાહેબ વાત છે એની સાહેબ. માં ઠામડા કરતી હોય, એની માં લુગડા ધોતી હશે, પણ આવડા લોકો ત્યાં તમને કહું એનું કોઈ એને ગણ નહીં જોઈ સાહેબ નહીં નહીં બરાબર છે સાહેબ. આ જગતમાં. એટલે એને કવિ લોકોએ આ બધાય તમને કહું મોટા મોટા સંતોએ ઉદાહરણો એના માટે આપ્યા ભાઈ. હા હા હા. સમજ્યા? ના 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 સાહેબ. એટલે હવે આ હું ભગવાનને બી એવી પ્રાર્થના કરીશ કે તમારા મા બાપને એક ધન્ય છે એમ કે તમારા જેવા એક દીકરાને જન્મ આપ્યો અને આજે આટલી બધી સેવા અને આટલી બધી મગજમારી કે ભાઈ આજે દુનિયા નત નવા ફોન આવતા હશે ને સાહેબ તમારે બરાબર કે ભાઈ હારા હા હતા કોઈના છૂટાછેડાના કોઈના સમાધાન પણ તમે એટલું તમે કરી શકો છો, તમે એટલું હેન્ડલ કરી શકો છો, ઈ તમને ધન્યવાદ છે સાહેબ. સાહેબ જો આ બધી સંસ્કાર આપણે વાતો કરી ને હા હા સાહેબ. ધર્મમાં કથાઓમાં જાય છે, જેટલા ગુરુ દ્વારામાં જાય છે, એને હા પેલા હા એના ગુરુએ કોઈએ ઈ પૂછ્યું નહીં કે તારી માં ક્યાં છે, ક્યાં છે. નહીં નહીં સાચી વાત છે. તારી માં ક્યાં રહે છે. કેમ કે ઈવડે ઈ લોકોને શેનું જરૂર હતી? પૈસા. પૈસાની. એને કઈ ઈ જરૂર બરાબર. નહોતી કે તમારા મા બાપ ક્યાં રહે. નકર મા બાપ ક્યાં ગુરુવારે છે. પેલા જો પૂછ્યું હોત તો કે ભાઈ તારા મમ્મી પપ્પા ક્યાં છે, તમે કેવી રીતે રહ્યો છો, તમારા પરિવારમાં સુખ શાંતિ છે. ના ના ખાલી સાચી વાત છે સાહેબ. ગુરુદ્વારામાં કે મંદિરોમાં તમે જેટલા હમ ધર્મના વડાવો છો ઈ તો પૂછો કે હમ. જેના મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય એને અહીંયા મંદિરે આવવાની જરૂર નથી, એવા બોર્ડ જરૂર મારો. નથી. ના 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 સાચી એવા વાત છે. બોર્ડ મા મારો બાપ ને જેના મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય એને અમારા મંદિરમાં પ્રવેશ કરવાની મનાઈ છે. હમણાં ખબર મનાય છે. ના ના સાચી વાત છે. નહીં થાય સાહેબ. આ પુરુષોત્તમ એટલે એની માના વખાણ કર્યા ભાઈ. હા હા અરે શિવ એક માતા તો એ જન્મ દેનારી બીજી ધરતી માતા કહાવે. આ પુરુષોત્તમ કહે અંતે એને સૌને મીઠી રે ગોદમાં સમાવે. જય જગતમાં હો મનસુખભાઈ, જય હો આ જન્મ તમને. દેનારી રે, હે બાપા મારી માતા ને તો લે કોઈ ઇનાવે. આવું છે જય હો બાપુ. જય હો. ના ના શંકર ભગવાન ને પાર્વતીજી હતા બરાબર, કાર્તિક ને ગણેશ હતા બરાબર, તો કે ભાઈ જેટલી પ્રદક્ષિણા મારી જે કરશે બરાબર એને હું આપણે રાજનો કંઈક બનાવશું એવું કંઈક છે ને. તો હા જે કાર્તિક છે એ મોર લઈને બધીમાં ઓલું કરવા ગયો બરાબર,
અને ગણેશ ભગવાને ખાલી એના મમ્મી પપ્પાની પ્રદક્ષિણા કરી લીધી તોય એના ચરણોમાં એને જગ્યા મળી ને સાહેબ. હા બરાબર. એટલે મમ્મી પપ્પા છે આપણા મા બાપ, આપણા માવતર, આપણે જન્મ 9 મહિના પેટમાં રાખ્યા, બરાબર. હા. અને આપણે જો આજે એને તર છોડીએ તો આપણા જેવો મૂર્ખ માણસ કોઈ ન કહેવાય સાહેબ. સાહેબ જેને જેના મા બાપના માટે જેને જેટલું માનવ હોદ્દો આપ્યો ને બાપુ, હમ જેટલો એને એટલો એની હમ બાપને પણ હોદ્દો આપ્યો છે. નહીં સાહેબ, સાચી વાત છે, બરાબર. પણ બાપ છે, બરાબર, બાપમાં થોડીક દયા ન હોય, બરાબર. પણ માં છે, બરાબર, માં કે મર કેશે પણ મર વાંચશે તો નહીં જો સાહેબ. સાચી વાત છે ભાઈ, પણ છે ને એ બધી વસ્તુ એવી છે બાપુ કે તમને કહું આ બધું કે માણસમાં બાપ એને ઇન્દ્ર ભારતી બાપુએ પણ એને એના વખાણ કર્યા હતા. હા 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 ઇન્દ્ર ભારતી બાપુએ પણ બાપના વખાણ કર્યા હતા. આપણે ઇન્દ્ર ભારતી જાગીર હા 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 એને માના જેટલા ગુણગાન ગાયા ને એટલા પણ બાપના પણ ગાયા. ગાયા. ત્યાં ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ, આ ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ, આ ઘેરો કુટુંબમાં મારો બાપ રે મીઠો છાયડો છે મારા બાપ નો રે લોલ. બાપુ એને ઘેરો વડલો કીધો, બાપ ને કેવો કીધો? કેરો વડલો. ઘેરો છે વડલો અને ઘેરી છે એની છાયડી. છાયડી. ના ના ઘેરો ના ના છે સાચી. કુટુંબમાં મારો બાપ, હા 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 એવો મીઠો છાયડો છે મારા બાપનો. હા 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 આ ઇન્દ્ર ભારતી બાપુએ આ રચના લખી હતી કે હા હા આંગળી પકડી તી મારા બાપ ની રે લોલ, એ મેં તો આંગળી પકડી તી મારા બાપ ની રે લોલ, ચાલ્યો હું તો ડગુ મગુ ચાલ રે, એ ચીલે ચડાવ્યો મને ચાલતા રે લોલ. બાપુ મને ચીલે ચડાવ્યો તો કામે ધંધા ચડાવી દીધો. ના ના સાચી વાત છે સાહેબ. આ જગતમાં તઈએ એના વખાણ કરવા પડે બાપુ. આ બાપ છે, બાપ જેવું જાળવું મળે ન મળે સાહેબ. સાહેબ. ઈ વાત છે. આ પણ હા હા ટુકડા માંથી રે ટુકડો આપતા રે લોલ, એ ટુકડા માંથી રે ટુકડો આપતા રે લોલ, આ ભૂખો નહીં સુડાવ્યો દિન રાત રે, કેરો વડલો છે ઘેરી છાયડી રે લોલ. બાપુ આ બાપની વાત છે સાહેબ. ના 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 બહુ સરસ. આમ એટલો બધો આનંદ આવ્યો કે આજે મારો દિવસ આમ એકદમ હરિયાળી વાળો થઈ ગયો સાહેબ, કે તમારી યારે મેં એટલી વાત કરી. બરાબર. બહુ ઘણા ટાઈમ થી હું તમને ફોન લગાવતો હતો. ઓલો 013 બાપ છે એવો ને ઈ નંબર તો છે ને એક એમાં દવા લાગતો છે નતો. સાહેબ. બાપ છે ઈ તો એક દવા છે. હા, નહીં એ નહીં સાચી પિતા વાત. છે પ્રેમ તણી ઔષધિ રે લોલ, એ મારો બાપ છે આ પ્રેમ તણી ઔષધિ રે લોલ, આ દર્દ કરે છે પલ દૂર રે, ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ. કેમ કે હું આજે છે ને એક થોડુંક મીટિંગમાં હતો, પણ આજે તમે કેદુના ફોન કર્યા કેતા જ મેં કીધું ચાલો હવે આજે લઈ લઈએ. પણ નહીં સાહેબ, હું એટલો બધો ખુશ થઈ ગયો એમ કે આડું મેં વાત કરી, મને આનંદ એટલો આનંદ થઈ ગયો ને હા કે એની વાત જવા દો સાહેબ. તમને મારે મળવું છે, બરાબર. હું આવી છે ત્યાં, બરાબર. મારે તમને ગુરુ બનાવવાના છે સાહેબ. કે એટલું બધું જ્ઞાન કોણ આપી શકે? ગુરુ એક જ આપી શકે સાહેબ. સાહેબ આ છે ને કોઈ ગુરુ મહારાજની કૃપા હોય એટલે હા, ગુરુજીને કોઈ જ્ઞાન નહીં સંતની, છે. હા, ગુરુબીને કોઈ જ્ઞાન, સંતોના આશીર્વાદ હોય આપણે, બરાબર. ગુરુબીના જ્ઞાન નહીં ઉપજે, ગુરુબીની મીઠે નહીં ભેદ, હમ. ગુરુબીન સંશય ના મિટે. ના ના સાચી ભલે વાત છે વાંચો સાહેબ. ની ચારે વેદ, હમ. ગુરુબીના જ્ઞાન નહીં ઉપજે, ગુરુબીન મીટે નહીં સંશય. હા હા બરાબર સાહેબ. હા, નાત જાતના વાળા ગુરુબીના નો મીટે, ગુરુબીના જ્ઞાન ન ઉપજે, ના ના સાચું. ગુરુ ગુરુ ગુરુબિન જ છે. સંશય ના મિટે. ભલે ને વાંચે ઈ ચારો વેદ, કદાચ 4 પુસ્તક પાના વાંચે, પણ ગુરુબિના જ્ઞાન મળે ના મળે, ન નહીં. મળે પણ ઈ સાહેબ. ક્યાં ગુરુ કે જેને સદગુરુ ધર્મગુરુ, હા, સદગુરુ. સદગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી. ઈ સવારામ બાપાએ કીધું છે. હા, એટલે આ ઈ ભજન હું સાહેબ બહુ સાંભળ્યું છું, હા બરાબર. કે ગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી. બરાબર. એટલે મારે સાહેબ તમને ગુરુ બનાવવાના છે, બરાબર. મારા તો ગુરુ છે કરશનદાસ બાપુ, આપણે ગાગડિયા વાળા ને, ગાગડિયા ખાંટવાડ, હા ત્યાં કરશન બાપુ છે ને. હા
હા ઈ મને ગુરુ મેં ગુરુ બનાવ્યા હતા એમને. ત્યાં આપણે ખોડિયાર માની મૂર્તિ પ્રતિષ્ઠા મારા હસ્તક જ કરી હતી ત્યાં ગેટ ઉપર. હા બરાબર. પછી એટલે મેં તમારા જ્યારથી વિડીયો સાંભળવા માંડ્યો ને સાહેબ, ત્યારથી મને મને ઘણું બધું જ્ઞાન મળ્યું એમ ટૂંકમાં. બરાબર છે, ભુવા છે, આ તે છે, બરાબર. પછી મા બાપ બહુ મને બહુ એટલે અતિશય એમ કે ભાઈ આ દુનિયામાં કઈક છે તો કરવું છે એમ. ઓકે. એટલે ઈ બધી વસ્તુ છે ને સાહેબ, સમજદાર માણસોની છે. અને જેને જેને હા. અત્યારે જેટલા કથાઓમાં જાય, હવન કરે, સાપ સપાવે, ચંડી હવન કરે, હવે એના કુટુંબમાં ક્લેશ કરીને બેઠા હોય ત્યાં ચંડી હવન કરો ને હગા ભાઈઓમાં વેર બાંધીને બેઠા હોવ, એમાં થોડું કઈ સાહેબ સક્સેસ થાય. ચંડી હવન કરવાની ક્યાં જરૂર રહી ભાઈ? હા ઈ તો બધી ખાલી સાહેબ ચંડી હવન કરો બધા એક ભાઈ બોલતા ન હોય, બરાબર, એટલે હસી મજાક ને મોજ મસ્તી કરવા હાટું હોય, બરાબર. હવે જો ભાઈ જેટલી બાઈ અમુક ઘણી બૈરાવું અંધશ્રદ્ધામાં છે, અપવાર રીએ, મંગળવાર રીએ, બુધવાર રીએ, તમને કહું હાલીન ચામુંડ માઈએ જાય, શીતળા માઈએ જાય, મોંગલ માઈએ હા જાય. એલા બાપા તમે બધે જાવ, તમે તમારા ઘરના પરિવારના પેલા હાચવો ને પછી ધર્મમાં પછી પ્રવેશ જાઓ, કરો. તમારા હાહુ હરાને હાચવો, તમારા મા બાપ ને તમે હાચવો, બરાબર, પછી તમે હવે જાઓ. ઓલી ઓલી મારી વાત સાંભળો, કહેવત નથી. પુરાના નારિયેળ ચડાવે અને દાદાને ખુશી કરવા જાય, હા હા, પણ દાદા ઘેર પણ બેઠા હોય એને એના ખુશી કરવાના હોય ને. ઘરના ધણીને એને તમને કહું હારો રોટલો ચા દીધી ન હોય ને વાકણે જઈને કે પતિનું સુખ માંગવા જાય. સુખ માંગવા જાય. ના ઈ ના ના ના, ક્યાંથી મળે સાચી સાહેબ? વાત છે. નો મળે એટલે સાહેબ. એને સંતોએ કીધું કે આ ભૂલી ભૂલી દુનિયા ભૂલી જવાની, અરે એક નહીં સમજે ઓલો અભિમાની, ના ના આ ના, ભૂલી ભૂલી દુનિયા ભૂલી જવાની. જવાની. હા, આ ગારાની એક ગોરબાઈ બનાવે, અરે એને સેવાને પૂજા ચડાવે રે, આ 15 દી પછી એને ગોરબાઈ ને જઈ પાણીમાં જય પધરાવે હો, રે. જય હો બાપુ, આ જય ભૂલી હો. ભૂલી દુનિયા ભૂલી જવાની, અરે એક નહીં સમજે ઓલો અજ્ઞાની, જય એક હો, નહીં જય હો, જય સમજે હો. ઓલો અભિમાની, આ ભૂલી ભૂલી દુનિયા ભૂલી જવાની. એ જવાની. સાહેબ ધન્ય છે સાહેબ, તમારા ગુરુ જે છે, બરાબર, એને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ કે આટલું બધું તમને જ્ઞાન મળ્યું સાહેબ. તમારા ગુરુને કોટી કોટી વંદન સાહેબ કરું છું સાહેબ. આ તમને કહું, હવે ચાંદીની એક નાગફણી બનાવે અને એને સેવાને પૂજા ચડાવે રે, બાપુ હોનાની અને ચાંદીની નાગ બનાવે બરાબર સાહેબ. અને એને સેવાન પૂજા ચડાવે. બરાબર પણ બરાબર. હાચો નાગ જ્યારે ઘરમાં નીકળે ત્યારે એને લાકડી ધોકા લઈને મારીને ટીપી નાખે છે. રે. બાપુ આ બાપુ. ભૂલી ભૂલી દુનિયા ભૂલી જવાની, એ એક નહીં સમજે ઓલો અભિમાની, જય હો, જય હો એક બાપ, નહીં જય હો. સમજે ઓલો અજ્ઞાની, આ ભૂલી ભૂલી દુનિયા ભૂલી જવાની. એ જવાની. બાપુ બાપુ બાપુ. આ અભિમાની માણસ હોય, કઈ અહંકારી નહીં, હોય, અજ્ઞાની હોય, એની પાસે જ્ઞાનની વાતો કરવાથી શું મતલબ છે ભાઈ? કઈ નો મળે. નહીં નહીં સાહેબ, આ તો બધી ઊંધું ઓલું સાહેબ ધોણામાં નહીં, બધી હેઠી જતી હોય એવું લાગે દૂધ. એટલે આ બધી વસ્તુમાં સંતના ઘરની જા લગન સંત મતને પહોંચ્યા નહીં. ના ના ના, બરાબર છે. હવે અમુક ઘણા એ ગુરુ કર્યા, હા હા હા. કંઠી ગુરુ કર્યા, તોય અપવાર રહેતા હોય, તોય માતાજીના તાવા માનતા હોય. તાવા માને. ના 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 ના, સાચી વાત છે સાહેબ. એ સાહેબ જેને ગુરુ ધારણ કર્યા હોય, જેની માથે તમને કહું મહાન પુરુષ એવો ગુરુ બેઠો હોય, તો ઈવડાઈએ માનતા રાખે, ધૂપ ધુવાડા કરે, ગુગળના ધૂપ બાંધે, ગળીના દોરા બાંધે, આખડિયું બાંધે. રાખે, અપવા રીએ. હવે ઈ ક્યાંના ઘરની વાત? ના 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 ના, સાચી વાત છે સાહેબ સાહેબ તમારી. જેની માથે સંતના ઘરે ગયા હોય પછી એને કાંઈ આ પીડા હોય? હોય નો હોય, નો હોય, નો હોય. આ દેહના સુખ માટે અપવા રહ્યા, હા બરાબર બંગલા બરાબર. મેળવવા માટે અપવા રહ્યા, માદડિયા રાખ્યા, તાવીજ કર્યા, મુરત સોગડિયા જોરાણ, સંડી હવન કર્યા, અને તમને કહું દોરા બાંધ્યા, તાવીજ કર્યા. ના 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 ના, એ સાચી વાત છે. 25,000 રૂપિયાના ધૂપ આવ્યા, હા ગૌમૂત્ર હા. છાંટ્યા બધે, અને તોય ગાના કઈ થયું નહીં. પોદળાના સાથિયા પૂર્યા. તોય કઈ થયું નહીં સાહેબ. સાહેબ જ્યાં લગન તમારો વિચાર શુદ્ધ નથી, ત્યાં સુધી કઈ નથી થવાનું ત્યાં સાહેબ. સુધી તમને ગૌમૂત્ર શું કરે? ના ના ના, કઈ વસ્તુ નો થાય સાહેબ એમાં. ભાઈ દૈહિક દર્દ છે ને, કદાચ તમને કોક બે બળિયા મારી લે ને, ઈ વાંધો નો આવે ઈ સાહેબ. તમે દવાખાનામાં જાવ એટલે એના પાટા પીંડી ને એનું દર્દ મટી જાય, મટી જાય. એની દવા મળે. હા, આની દવા નથી. પછી તમને મેલેરિયો તાવ આવ્યો હોય તો એની લેબોરેટરી થાય, કયો તાવ છે, મેલેરિયા, ટાઇફોઇડ કે કયો છે, એની લેબોરેટરી થાય ને ઈ મળી જાય, અને એની દવા મળે તો ઈ હાજો થઈ જાય. થઈ જાય. એ પગ ભાંગ્યો હોય ને તો બાપુ એને ઓર્થોપેડિક ડોક્ટર થી પગ હાજો થઈ જાય. પગ હાજો થાય. માતાજી થોડા કરી દે આવીને કે ભાઈ લે. પણ મનની અંદર જો કદાચ મેલ ભરાણો હોય ને ભાઈ, મારું તારું ઈર્ષા દેખાય,
હા 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 સાહેબ. જેની તેની ભળવાયું મેન આ અત્યારે બધાય મેલ ભર્યા હોય ને એની એકય લેબોરેટરીમાં નહીં આવે. નહીં આવે, નહીં આવે. ડોક્ટરે થાકી ગયા એટલે ને સંતોએ કીધું મુझे तो दिल की बीमारी है ने હા बदिया वेद क्या जाने ये मुझे दिल की बीमारी है मुझे दिल હા की ભાઈ, बीमारी है બાપુ મને તો દિલની બીમારી છે. બીમારી છે. ઈ કાઈ રોગ મળે નો મળે, નો મળે એની સાહેબ. દવા ન મળે બાપુ. આ તો દિલમાં પડ્યા ઘા. મુझे तो दिल की बीमारी है न बदिया वेद क्या जाने કે मुझे तो दिल की बीमारी है. બાપા મને તો દિલનું દર્દ લાગી ગયું છે. સાચી વાત છે આ સાહેબ. સંતો આવું કીધું એટલે તો મીરાએ કીધું હમ, હમ. કે મેં ऐसा जानती કે પ્રીત કી એ દર્દ હોય. હા હા જો હું એવી જાણતી હોત કે મને પ્રીત કરવાથી કે ગુરુને પ્રેમ કરવાથી ગુરુના ચરણમાં જવાથી જો મને આ દર્દ થાત તો મેં તો નગર ઢીંઢોરા પીટતી કે બાપુ પ્રીત ન કર્યો કોઈ. ના કરીએ કોઈ. ના ના સાચી હા વાત છે. ના એરી ના મેં તો પ્રેમ દીવાની મેરા દર્દ ન જાને કોઈ. આ ઈ બી ભજન છે ને સાહેબ. હા એરી મેં તો પ્રેમ દીવાની મેરા દર્દ ન જાને કોઈ. આમાં દર્દ જાણવા વાળા કોક કોક છે બાપા. બાકી કોક દુઃખ કોક દેવા છે. વાળા આખું હજાર જગત છૂટ્યું છે ભાઈ. હજારો છે. ના 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 આજે સાચી વાત. અમે કદાચ મહાન હોય તો તમારા સંબંધી તમારી હારે રહેવા વાળા ઈ તમારે મહાન માણસો હોય. ના 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 સાચી વાત છે સાહેબ. સમજી ગયા. જે તમારે ભળવાઈ વાળું એક જ જણ ઘરી જાય ને એટલે આખા પરિવારની પથારી ફેરવી નાખે. સાહેબ તમારા પરિવાર ને તમારું મગજ ફેરવી નાખે. અમારે હજી હા. એવા ઘણા છે પણ અમે પછી એનો પનારો છોડી દીધો હોય. શું હોય ના 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 કે સાચી તમારો વાત મગજ છે. બગાડી નાખે, તમારો વિચાર ફેરવી નાખે સાહેબ. ફેરવી નાખે. ના ના શું ના કામ ના સાચી કે વાત. એની પાસે ગયા એટલે ઈ ભળવાઈ સિવાય એના ઘરે કઈ હોય જ નહીં. હોય જ નહીં. તમે સમજી. એટલે ઈ બાબત થી તમારે એનાથી દૂર થઈ જવું પડે. ના 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 સાચી વાત અને છે સાહેબ. સજ્જન માણસ શું કરે ઈ તમારી ખોટ નહીં ગોતે, હા ઈ તમારા પ્રગતિનો પંથ ગોતશે. હા કે ભાઈ આ કઈ રીતે કઈ આગળ રીતે આવ્યું છે. હાલે છે. આજે હું કઈક બોલી રહ્યો છું મારી પાછળ કોકનો હાથ છે. હા હા કેમ નહીં સાહેબ. મારી પાછળ કોક સંતોનો ટેકો હોય છે. મારી પાછળ હા કોક સજ્જન માણસનો પણ હાથ છે. કોઈ મને હા મદદ કરનારા માણસો એવા સજ્જન છે જેથી કરીને મારો માઇન્ડ એટલો ફ્રેશ રહે. ફ્રેશ રહી છે. નકર અટણ મગજની અંદર કંકાસ ભર્યો હોય તો કઈ થાય જ નહીં ને સાહેબ. કેમ બીજા જ વિચારો આવે ને. કેમ કે તમે તમારા ઘર કંકાસ માંથી તમે તમારા જે ભેગા બેહનારા છે એની ભડવાઈ માંથી નવરા રહ્યો તો સંતની વાતો કરો ને. સંતની વાતો કરો ને. ના 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 સાચી વાત છે સાહેબ. છે એવા અમે પણ અમે પછી શું થાય કે અમે હા સજ્જન માણસો નથી વળાંક લઈ લીધો હોય. નહીં નહીં સાચી વાત છે. સમજી ગયા. અમુક તો ના તમારે ના એવા અમુક ઘણી જગ્યાએ એવા બનાવો છે સાહેબ કે તમારે ઈ તમને જોઈ નથી શકતા. જો હારું જોઈ તો બળતરા કરે બળતરા થાય. અને દુખી જોઈ તો તાળીયું પાડે. હા ના 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 ના, દુઃખ સાચી જોઈને વાત છે. તાળીયું પાડે, હારું જોઈ તો બળતરા કરે. બળતરા કરે કે આ અને કેમ આગળ આવી ગયો. જેલમાં જાવ તો માનતા રાખે લે હવે આ દોરંગીનું ભોગવું કેમ. કેમ પૂગવું. ના 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 જો સાચી વાત છે તમે સાહેબ. સુખમાં હો તો ઈ બળી બળીને ધુઆ થઈ જાય. કે આ હાલો કેમ આગળ આવી ગયો ને હું કેમ વાહે રહી ગયો. અને જો તમે દુઃખમાં હો તો એ તો રાજી થાય ઈ તમને કૌતાલ્યું પાડે. કે આ જો બહુ અને મોટો જો ચેડો તમે હતો ને. જેલમાં જાવ ને તો હું તો તમારી આટલું તમે કે માનતા રાખી હતી ને મેં તો અપવા રાખ્યા હતા ને મેં ફલાણું કર્યું ઓલો બાયરે હતો તો તમે એનો હક લેવા દીધું નહીં ને હવે માનતા હક લેવાય હવે રાખો. માનતા રાખો. ના 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 સાચી વાત છે આ સાહેબ. સાહેબ આ જગત છે ને ઈ આવા વિચારથી ભરેલું છે સાહેબ. તમે ના. દોરંગા માણસો તમને ભાળે ને એટલે હેત કરે. હા હા એ કેમ મારા બાપ ખાઈ લ્યો એ થોડુંક તો ખાવું જ પડશે. પણ તમારી યારે વાત કરવાનો જયારે વાણી વિલાસ થાય તો તમને એના મનનું ઝેર છે ને ઈ આવીને મોઢે આવીને ઉભું રહી જાય ઉભું રહી જાય. ઉભું રહી કે જાય મને સાહેબ. તમે સાચવતા નથી ને અમારી યારે તો ઉપર શરૂ રાખો છો ને અમારી યારે તો આમ રહ્યો છો ને અમે તો આમ છીએ ને અમે તમારું કેટલું રાખ્યું તું ને અમારી કદર નો કરી. ઈ બધાય એના જેટલા ભાઠા હોય ને ઈ બધાય બારા કાઢે. બધાય કાઢે. ના 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 એનો સાચી કાળ વાત છે. ક્રોધ ઈર્ષા આ દેખાય બધું તમારી માથે ઓકે ને તો એને નિરાશ તો નો જ થાય. તો જ નો થાય. તો ઘેર જઈને તો એ બળતરા જ કરતો હોય કે હા હાલો એટલે એવા સજ્જન માણસ નો સંગ કરવો જેથી કરીને તમને એનો આનંદ આવે બાપુ. આનંદ આવે. હા, એટલે આ એટલે સજ્જન આજે આનંદ આવ્યો સાહેબ મને બહુ એમ. એટલે એટલે એને જીવન બાપાએ કીધું કે એવા દોરંગા ભેગું ન બેહવું. ન બેહવું. હારાના જીવન સંગ બાપાએ કરવાનો. કીધું એટલે એને દાદા જીવણે કીધું એવા દોરંગા વેળા રે નવ જોને બેસીએ એલા પતિ એમાં પોતાની રે વહી જાય એવા દોરંગા વેળા રે એ જીવન કે નવ બેસીએ રે આ ઘડીક માં ગુરુ ને એ ઘડીક માં ચેલકારે આ ઘડીક માં ગુરુ ને એ ઘડીક માં ઈ ચેલકા એલા ઘડીક માં તો મોટા પીર થઈને પૂજાય એ એવા દોરંગા ભેળા રે એ દાસી જીવન કે નવ બેસીએ રે. આવું છે બાપુ. નહીં, આ ઘડીક માં ગુરુ ને કે ઘડીક માં મોટા ચેલકા ને ઘડીક માં તો મોટો પીર થઈને પૂજાય.
પૂજાય એવા દોરંગે ભેગા ન બે, એમાં તો પૈત પોતાની જાય. જાય હાથ. હા, બરાબર છે સાહેબ. આ ઘડીક રંગ ચડે ને ઘડીક માં એ ઉતરે, એલા ઘડીક માં તો મોટો વેરાગી રે બની જાય જાય. આવા દોરંગા વેળા રે એ નવજો ને, આને ઘડીક તો ભક્તિ નો રંગ ચડી ગયો હોય હા અને ઘડીક પછી ગાયું કાઢતા હોય, હા, પછી ગાયડું દેતા હોય કે આ ગાયું હું દેતા કરતો હોય. હતો. અમે ઘણા જગ્યાએ અમારે શું ભાઈ, અમે માન અપમાન નો માનતા હોય. નહીં નહીં. અમે માન દઈએ તો હારા ને અપમાન કરે તમારે ખરાબ, એવું અમારા મનમાં ન હોય. કેમ કે અમે તો સંત મત ન વરેલા હોય. હા હા હા. ગાયરું દે એ ઈસકા ભી ભલા હો. હા, ને આમાં મેં ઘણા વિડીયોમાં સાહેબ તમારું જોયું છે, બરાબર. અમુક લોકો જે ગેરવર્તન વાણી બી તમને કરે છે, બરાબર. પણ તમારા મોઢામાંથી ક્યારે એવો અપશબ્દ કે ભાઈ આજે સામેવાળાને એવું તમે કોઈ દિવસ એવું બોલ્યા જ નથી, એમ એમ આપણે એક એ વિચાર આવે કે આટલા બધા દુનિયા છે, આટલું બધું બોલી જાય છે સાહેબ ને, બરાબર. પણ તોય છતાં એના મોઢામાંથી એક તમે સમજતા નથી શું શબ્દ સાહેબ. નથી નીકળતો સાહેબ. જો આ જગત છે ને સાહેબ, હા હા એટલે એને કીધું સંસાર. હા આ જગત છે ને સંસાર કીધો. હા 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 સાહેબ. સંસાર એના માટે કીધો કે આમાં આ સંસાર છે ને એની અંદર જાતે જાતના સાર ઉત્પન્ન થાય, હા હા. એને સંસાર કહેવાય. ના ના ના, સાચી વાત છે સાહેબ. કે જાતે જાતના માણસો, આ ભગવાને એવી કલા કરી છે હા હા હા. કે કરોડો માણસોનો જન્મ દીધો, પણ કરોડો માણસોનું મોડલ એક નો દીધું. હા, એક નો દીધું, બધા અલગ અલગ. કરોડો માણસોના માથા દીધા, હા 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 સાહેબ. પણ બધાયના મગજને વિચાર અલગ અલગ દીધા. અલગ અલગ દીધા છે. ના ના ના, સાચી કરોડો વાત છે સાહેબ. માણસોની આંખો દીધી, પણ બધાની દ્રષ્ટિ અલગ અલગ દીધી. હા, બધાની અલગ અલગ આપી સાહેબ. બધાની જોવાની દ્રષ્ટિ અલગ, બધાની જોવાનો વિચાર અલગ, બધાની જોવાની વાત અલગ, હમ. બધાની બોલવાનો સૂર અલગ. કોઈનો એક સૂર નંબરે. ના ના, એક એક. હા ભાઈ, એ સાચી વાત છે સાહેબ. કરોડો માણસોને જીવવું દીધું, પણ કરોડો માણસોની સૂર એક નો દીધો. નો દીધો. ના 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 ના, સાચી વાત છે. કોપી કરી કા. હા, કોપી કરી હે ગયા, પણ હેમંતભાઈ ચૌહાણ છે, એમની કોપીના કલાકારો જાજા છે, જાજા છે. ના ના ના, પણ સાચી વાત. હેમંતભાઈ નો થઈ શકાય. નો થઈ, એ તો નો જ, એની સાથે તો નો જ આવી શકે ને સાહેબ. એટલે એમ તમે ઈ બધી બધાય વસ્તુના તમે બનવાના કોશિશ કરી શકો, એનો સૂર કરી શકો, પણ તમારાથી કઈ હાવસ બનાય નહીં. નો બનાય. ના 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 ના, સાચી એમ વાત છે સાહેબ. બધી વસ્તુની તમે કોપી કરી શકો સાહેબ, ના 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 ના, સાચી પણ વાત છે સાહેબ. કુદરતી બક્ષિસને તમે પહોંચી નહીં શકો. પહોંચી ન શકાય. કુદરતી કુદરતી. પાણીનું ફિલ્ટર કરી શકો, હા 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 સાહેબ. બ્લડને તમે ફિલ્ટર કરી શકો, હા 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 હા. પણ આ બ્લડ બનાવવાના કારખાના હજી ક્યાંય નથી બન્યા. ક્યાંય નથી બેન, એ કુદરતે બનાવ્યા છે. ઈ જે કુદરતે જે એનું નિર્માણ કરેલું છે, એના કરવું ક્યાંય છે. મશીનરી નથી આવી સાહેબ. તમને ના ના. ઓક્સિજનના બાટલા મળી શકે, હા હા. પણ આ પવનમાં જે ભગવાને ઓક્સિજન મૂક્યું છે, એ તમારે કોઈને કોઈને ક્યાં ગેસમાંથી નીકળે છે કોઈને ભાન નહીં હોય. હા, એ કોઈને ખ્યાલ નથી સાહેબ. આ જે પવનની અંદર ભગવાન ઓક્સિજન જે પૂરું પાડી રહ્યો છે, ઈ બાટલા ક્યાં છે? ક્યાંય છે જ નહીં ને, ઉપર કુદરતી છે ને એ તો સાહેબ. તમારે જરીક શ્વાસ લેવામાં તમારું ઓક્સિજન ઘટે, તમારા શરીરની અંદર ઓક્સિજનનો જો ઘટાડો થયો, તો સરકાર અને આ વૈજ્ઞાનિક ઈ ઓક્સિજન પૂરું પાડી શકશે, હા હા હા. પણ આ કરોડો માણસોનું ઓક્સિજન પૂરું નહીં પાડી શકે. એ ખાલી ઉપર વાળા કુદરત જ પૂરું પાડી શકે સાહેબ. એનું ઈ પૂરું ઈ પોતે પાડી શકે. એટલે સાહેબ એને કીધું કે કુદરત તારી અકળ ગતિ, અરે બાપુ પતંગિયાના પેટમાં બતી. હા એક માખી જેવડું પતંગી હોય, રાતે નીકળે તો એની અંદર આ પાખું લબક લબક કરે ને તો અંદર લાઈટું થતી હોય. હા, લાઈટ થાય. એ બી એક એક સાહેબ જીવ છે એવો. એની સર્કિટ કેવી મૂકી છે ને એની લેમ્પડી કેવી રાખી છે. એટલે ઈ જ એક સાહેબ કુદરતની કળા છે ને એમ. આ સાહેબ આ જગતમાં બધું મળે, પણ જ્યાં લગન તમારો વિચાર, જ્યાં લગન સંતના ચરણમાં નહીં ગયા હો, જ્યાં લગન સજ્જન માણસનો સંગ નહીં કરો, ત્યાં નહીં લગન કરે. તમારા ઘરે બંબાલું થા, જેની બાયુ હા રીહામણા કાઢશે, જેના ઘરે ભવાડા થા. સજ્જન હા હા માણસ, સજ્જન. મેં કાલે એક દીકરીનો વિડીયો જોયો તો, તમારી બાજુ આ બાજુ ઈ બાજુનો જોતો, પોરબંદર બાજુનો હતો. હા હા ઈ દીકરીએ કીધું કે અમે બે બેનું છીએ અને એક જ ઘરે છીએ. હા હા. અને આ વિડીયો જોયો તો મેં. હા, એમાં કોઈક પત્રકાર એનું ઇન્ટરવ્યુ લે છે. હા હા એને કીધું કે આ સાસુરી ની મારી માં છે, હા હા. એટલે અમે બે બેનું અમે તહેવાર કરવા એક જઈએ ને તો વહામોર જઈએ છીએ. વહા મોર જાય છે. ઈ કેમ? સમજણ સાહેબ એની. એ એના મા બાપના સંસ્કાર. હા, એટલે એવી દીકરીઓ ક્યાંક ક્યાંક જ છે બાપુ, કે જેના હા હારું હા. હારાન મા બાપ માની લીધા. માગી લીધા, બરાબર. કે ભાઈ એની આજે મારા મા બાપ ને છોડી દીધા, બરાબર, પણ આજે તમારે ઘરમાં આવી છું તો તમે મારા મા બાપ એમ. કેમ કે તમે એ બી લાખો તમારા સંસ્કાર, લાખોની. હા હા સાહેબ. તમારા જે સંસ્કાર છે, હમ. ઈ સીલો તમારો ક્યાંક ક્યાંક ઉતરે. નહીં નહીં, કેમ નહીં સાહેબ. તમે સમજી ગયા?
જો અમારા ઘરે સેવા સજ્જન માણસો હોય, સજ્જન બાયુ હોય, સજ્જન સ્ત્રી હોય, એનો જ પસારો કરવાનો, બાકી બીજી બાયુ એ સંગ નહીં કરવા દેવાનો. નહીં કરવાનું. મારા બી ઘરે એ જ રૂલ્સ છે સાહેબ, કે જે તારી મારી કરતા હોય બરાબર, એ બૈરા સાથે છોકરાની બેસવાનું વહુરાની નહીં. હા, બેનપણીઓ કરવાની, બેનપણીઓ માંથી બાધણા થાય. બાજણા થાય અને બેનપણીઓમાંથી ખરાબ સંસ્કાર બી મળે સાહેબ. હા, ઓલી હારી બરાબર. મોના ઘરે બહુ હારું, અને પરખટ હા. ઉડ્યું થઈ જાય. કેવું થાય? ના ના સાચી અરે વાત છે. મારી ફલાણા ઘરે બંગલા ને કેવું હારું, એમ હોય. કેવું તમે સારું, કહો એમ ઘર અમારે ભાંગી તો જાય સાહેબ. બિચારો બાય થયો. હવે ઘરના માણસો કડવા ધડે ને બાંગલા એને પ્યારા લાગે, એટલે એને જીવણ બાપાએ પણ એ ઠપકો દીધો કે પારકા સુખ દેખી બેની ઓરતા ન કરીએ, બેન માંડ્યા હોય તો મળે. ના ના સાચી વાત છે. બરાબર. બીજાના બંગલા જોઈ અને તમારા ઘરે બરિત્રા કરો તો એમાં સુખ હોય? નો હોય સાહેબ. સુખ માર વિચારમાં છે, સુખ સમજણમાં છે. ના 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 સાચી હવે વાત છે સાહેબ. તમે જે પોતે પોતાનો ધણી નબળો હબળો પુરુષ પોતાનો બાપુ, એને પરમેશ્વર કયો ન જાય. ન જાય. સાચી વાત છે સાહેબ. ભલે કદાચ ગાંડો ગેલો હોય, ગરીબ માણા હોય, એની હા. મજૂરી કરીને એના પેટ ભરતો હોય તો એનો પરમેશ્વર કહેવાય. પરમેશ્વર કહેવાય. ના ના હવે સાચી કોકની વાત છે. ગાડીઓ જોઈને ન્યા હરખાતી હોય. ના ના કે ઓલાને કેમ ફોર્ચ્યુનર છે ને મારે કેમ સાયકલ છે. હા, અત્યારે એવી થઈ ગયું, અટાણની છોકરીઓ, અટાણની જે માવું છે ને એની દીકરીઓ બંગલા ગાડીઓ એવું જોઈને એને દેવ્યું છે. દેવ્યું છે. બરાબર. ના ના એને સાચી ઈ વાત નથી છે. જોયું કે આ છોકરો સંસ્કારી છે. હમણાં એક મારા હા દીકરાને જોવા આવ્યા, સમજ્યા? હા 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 સાહેબ. હવે અમારા ઘરે મહેમાન ભરી ગયા ને, હમ. જે જમવામાં, હા હા. તો એને એમ કીધું કે મારી દીકરી આટલું બધું રાંધી નહીં શકે. હવે જો નહીં તમારી હાકે. દીકરી જો રાંધી ન શકે, કોઈને આવકારો ન દઈ શકો, તો અહીંયા આવીને અમારો હુરજ હું ઉગાડી શકે? હું ઉગાડી શકે? ના 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 100% સાહેબ, 100% સાચી વાત છે. જેના બરાબર. મા બાપ ઉજળા હોય, જેના ઘરે આગેવાન હોય, જેના ઘરે જેને ચા પાયા હોય, જેની દીકરીઓ જેના ઘરે આવકારાની ભાવ હોય, જેના ઘરે મહેમાનનો નેહ નીતરતો હોય ને, એની હા હા દીકરીમાં જ સાહેબ. આવો તો ભાવકારો મળે. બાકી જેના ઘરે તમને કહું ઊંધેડા ગળા ફાવો ખાઈને કુતરા સીમાડા સાંડી ગયા હોય, એમાં કઈ હોય હવે નહીં સાહેબ. એની દીકરી તમે લેવો તો તમારા ઘરે ભડકીનો ભાવ ન લઈ શકો ભાઈ. હું ઉજળું કરે ઈ. સમજી ગયા? એટલે આવા જેના સંસ્કાર હોય, જેની માં તમને કહું મહેમાનોને ખવડાવવામાં પાસી ન પડી હોય, એની જ દીકરી. જેની માવું એ રિહામણા કાઢ્યો, એની છોકરી રિહામણું જ કાઢે. હમણું જ કાઢે. ના 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 સાચી વાત છે. મારે સજ્જન પણ છે ને માણસ. સાહેબ એવું એવું જ છે સાહેબ, કે આજ સુધી મારા 50 વર્ષ થયા સાહેબ. બરાબર. પણ મેં એવો એકય દિવસ એવો નહીં જોયો હોય કે મારા ઘરે કોઈ પણ મહેમાન અથવા કોઈ પણ બાવા સાધુ છે, કોઈ પણ માગવા વાળા, બરાબર, એવો એકય દિવસ એવો નહીં હોય કે મેં એને ખવડાવ્યું નહીં હોય એમ. અરે ઠીક છે, હવે આમાં તો શું છે ભાઈ, કે માત્ર વાત એવી છે કે જો આમાં મારા છોકરા પરણ્યા ને બે, હા હા સાહેબ. એના કોઈ વાત વાળો જ નથી. ના ના સાહેબ. અને તમે જે છોકરીને લગ્ન કર્યા હતા ને સમસણમાં, એ વિડીયો બી મેં સંસારમાં કર્યા. જોયો છે. બરાબર. કોઈ બે દીકરીઓમાંથી કોઈ રિહામણા કાઢ્યા નથી, કોઈ તમને કઈ દંગલ થઈ નથી, કોઈ ઘરે એવા બાથણાઈ નથી. કેમ કે સમજણ. ઈ હવે તમારા મારી ઈ સંસ્કાર સાહેબ હવે આપણા. હમણાં મારો કાલે જ મારો ફોન હતો, એક ભાઈ છે, એમની દીકરી રિહામણે છે. હા હા. હવે એને અમે કીધું કે ભાઈ આવું ન હોય. હવે તમે તમારા મા બાપ ને ન્યા જઈ અને એકાબીજા બાથો તો પછી તમારું ઘર કેમ અકાલશો? કેમ આખું? જે ના ના તારા ઘરવાળા ને તારો વાંધો છે, ન્યા બે માણસોને બોલાવીને સોલ્યુશન કરી લે ને. તારા મા બાપ ના ઘરે જવું, ન્યા કણથી હામે ભાજપ કોંગ્રેસ ની પાર્ટીઓ કરીને બાધું. પાર્ટીઓ. ના 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 સાચી વાત છે સાહેબ. દીકરી પક્ષના દીકરા પક્ષના બે પાંચ માણસ ભેગા થઈને પાડા બાંધે એમ બાંધે. પાદે. હા હા. ના ના સાચી હવે વાત છે. છોકરી છોકરાનો વાંધો, ઓલા બે ને બે, દીકરી એના માવતર ને વાત કરે, છોકરો એના મા બાપ ને વાત કરે. માં વાત કરે તો આ બે એના મા સમજી. બાપ કે તારી છોકરીએ આમ કર્યું તું, એ અમને સા નો કરી દીધો, એ ઠીકડો. હવે ઈ 50 ના હો માણસોમાં એકાબીજાના ભવાડા કરવા તમારે રહેવું કે નહીં હારે? કે નહીં હારે બસ. હવે બે ઈ ભવાડા કર્યા પછી પાછો ઈ ભેગા રહી. ભેગા રહે અને અને ઓલા બધી બુદ્ધિ એમને એમ રહે. કેટલા બુદ્ધિ વગરના તમારા ઘરની વાતો તમે રોડો ચડાવ્યું ને પછી પાછા નસરમાં એને નીલજા કીધા. કેવા? હા હા. નીચા. બે બાજુ ભવાડા કરવાના. હવે ઈ છોકરી કદાચ એના માને વાત ન કરે, ન્યા કદાચ એના ઘરે ને ઘરે કે મમ્મી આવું થયું છે, ના ન કરતા તો ન વાંધો શું કરતા છે? એટલે ન્યાન પતી જાય ને સાહેબ. હવે તમે તારા મા બાપ ના ઘરે જા, ન્યા રિહામણું કાઢ અને ન્યાથી બથો બેઠાવું 100 મહિના બાંધો ને પછી પાછું જવાનું થાય જ. હા જવાનું તો ન્યા જ છે પછી. જવાનું તાર, અને કદાચ ન્યા નો જા તો હું બીજે જાત ન્યા હું સુખના ઢગલા છે. નહીં નહીં, જો એકમાં નો ઠરે ને સાહેબ, બીજામાં ક્યારેય જિંદગીમાં નો ઠરે. તમે સમજી ગયા? જે આ બધી વસ્તુ આવી છે, આ દુનિયાની અંદર આવી બાબત છે. સમજણ ના કરે નથી, સહન કરવું નથી, એને કઈ બરાબર. રાખવું નથી. રાંધવામાંથી બાંધે, ઠામડેમાંથી બાતે બાંધે, બાતે. રોટલા રાંધવાના વારા કાઢે, હા કે અત્યારે તું શાકના રાંધીને વારા ખાઈ કાઢે. જવું છે. બપોરે મેં રાંધ્યું, સાંજે તું રાંધ. તું રાંધીને.
કાલ 5 જણાનું આવ્યું હતું, કાલ તો 2 જ જણા આવ્યા હતા, એનું 3 નું 13 આવ્યું, મેં 5 નું રહી એમાંથી બાધે. એમાંથી બાધે. ના ના સાચી વાત છે. શું આ કુટુંબના સંસ્કાર ભાઈ સાહેબ, થાકી ગયા. થાકી જવાય. ના ના સાચી વાત છે. તમે તો સાહેબ એટલું બધું મગજમારી કરો કે ક્યારેક ક્યારેક આમ વિચાર આવે કે સાહેબ આમાં મનસુખભાઈ નું મગજ કઈ રીતનું કામ કરતું હશે એમ થાય. હવે મને તમે છે ને હા સાહેબ. તમારું નામ બેન કે મને તમારું ઓલું લખાવી દો જરી, અને તમારો ફોટો મોકલો. ઓકે ઓકે સાહેબ. હા થઈ ગયું. નંબર નો નાખતા હો સાહેબ. ના 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 નહીં નાખી. તમારો નામ બોલો તમારું. મારું બટુકભાઈ કરશનભાઈ ચૌહાણ. એક મિનિટ હો, ચાલુ રાખજો. બટુકભાઈ કરશનભાઈ ચૌહાણ. ચૌહાણ. બટુકભાઈ કરશનભાઈ ચૌહાણ. ચૌહાણ. ગામ કયું કીધું? ગામ કોડીનાર, હાલ સુરત. હાલ સુરત રહ્યો છો? હા સાહેબ. તો સુરત નું જ એડ્રેસ નાખવું પડે ને? હા હા સુરત નું નાખો, વાંધો નહીં સાહેબ. સુરત. હા સુરતમાં કયા વિસ્તારમાં રહ્યો? કામરેજ. હા સુરત કામરેજ. કામરેજ સાહેબ. સુરત કામરેજ. હવે તમારો ફોટો મોકલી દો. આ ઓડિયો જે આપણે સંવાદ થયો એ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા સાહેબ. આપણે ક્યાં આમાં ગેરવર્તન કે ભાઈ ગેરવર્તન બોલ્યા છે સાહેબ, આપણે સમજણ એમ. તમે સમજતા નથી. આ એક કાયદાની પરિભાષા છે સાહેબ. તમારી મંજૂરી પછી કાલે કે મારી મંજૂરી નહોતી ઈ ન શબ્દ આવે. ના 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 સાહેબ. ઓકે કઈ વાંધો નથી સાહેબ. ચાલો તમારો ફોટો મોકલી દો. એટલે કયા નંબરમાં મોકલાવાનો આ સાહેબ? નંબરમાં મોકલી દો. આ જ નંબરમાં ને? ઓકે સાહેબ ચલો. ઓકે ઓકે સાહેબ. અને આની લિંક મને મોકલાવજો સાહેબ, બરાબર? ખાલી હમણાં YouTube માં જ આવી જાય. ઓકે ઓકે સાહેબ. અને તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, આજે અમારી સાથે વાત કરી, હમણાં અમને ઘણો આનંદ થયો સાહેબ. 10 જ મિનિટમાં તમારા હમણાં YouTube માં આવશે. ઓકે 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 સાહેબ ચલો.